લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસની બેઠા થવાની મથામણ. કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી. કોંગ્રેસ કાર્યાલય પર સિદ્ધાર્થ પટેલના હસ્તે ધ્વજ ફરકાવી ઉજવણી કરાઈ. તો સ્થાપના દિને કોંગ્રેસે કાર્યકરોને ક્રાઉડ ફંડિંગ માટે કરી અપીલ. વિચારધારાને પકડી વિકાસ કાર્યો કરવા માટે વ્યક્ત કરીને લોકસભા 2024ની ચૂંટણીને લઈ ગુજરાત ભાજપ એક્શન મોડમાં. 29 અને 30 ડિસેમ્બર 2 દિવસ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં બેઠકોનો ધમધમાટ. 29 તારીખે સંગઠન મહામંત્રી રત્નાકર, કેન્દ્રીય મહામંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓને કેન્દ્ર અને રાજ્ય કરેલા કામની માહિતી જન સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન અપાશે. આ બેઠકમાં પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારીઓ, પ્રવક્તાઓ, સહપ્રવક્તાઓ હાજર રહેશે. તો 30 ડિસેમ્બરે પ્રદેશ સંયુક્ત મોરચાની બેઠક મળશે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર 1.5 લાખથી વધુની લીડ સાથે ઉમેદવારો જીતશે તેવો હુંકાર કરી ચૂક્યા છે. ત્યારે ગુજરાત ભાજપ પૂરજોશમાં ચૂંટણી તૈયારીમાં લાગી ગયું છે.